કેમ છે? મજામાં? આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતા ભગવાન. હલો મિત્રો, તો આજે ભાઈ નાસ્તો કરાવે છે આપણે. જો જલેબી આવી ગઈ છે, ફાફડા આવે ફાફડા આવે ને એટલે સંભારો મરચા નહીં તો બીજાના છે. ફાફડા મરચા સંભારો ભાઈ જલેબી આજ દૂચા દેવાના દૂધ દેવાને હવે ભાઈ લઈ આવે તો થાય ને. ગરમા ગરમ ચા કાઠિયાવાડી પછી શું ઘટે ગરમા ગરમ ચા બાંધ ભાઈ લઈ આવે તો થાય ને. પછી શું ઘટે કંઈ ના ઘટે કંઈ ના ઘટે ભાઈ. બને હે ભાઈ આપણે સારું સ્પેશિયલ બનાવતા ને સ્પેશિયલ બનાવતા આપણું બધું સ્પેશિયલ બને એવું હોય. હા કાઠિયાવાડી સ્પેશિયલ ઠીક ઠીક. જલેબી જોતા દેવા માંડ્યો રાઈટ નથી જોતા. લાઠિયા આવી ગયા એમ કહેતો નથી કે ભાઈ હાલો ખાવા. બરાબર ભાઈ ખાઈ લેવાનું હોય પેટ ભરીને ગુસ્સા દેવાની કોઈની વાત ના જોવાની હા ભાઈ બહુ કરી. હાલો તો હવે હું થોડુંક ખાઈ લઉં ભાઈ. બાકી આ પછી ખાવામાં એને ભાઈ કોઈની વાત નહીં જોવાની. આવે તો ખાઈ લેવાનું, બધાને ભૂખ લાગી ખાઈ લેવાની. બે વાત થોડાક છે ને એ રહેવા નહીં દઈએ. બરાબર હું ખાઈ લઉં ભાઈ. બીજા મગાવી લે એવું હોય. ભાઈ આપણે આવ્યા હતા ધારાનગરમાં અત્યારે. હાલો તો ભાઈ એની ધૂમ લઈને આવી ગયા ભાઈ. એની ધૂમ વાળતરી ભાઈ કંઈ ના કરે ધૂમ હે ભાઈ એની ધૂમ. તો હાલો ભાઈ હાલો ગિરિરાજ બાજુ જાય ભાઈ ચા પાણી પીએ. ક્યાં હાલો ક્યાં હાલો કહેવાનું હોય ક્યાં હાલો જજે કહો આમાં આપણે લઈને આવીએ ભાઈ વિડીયા હતો. ચાલો ભાઈ તો ગિરિરાજે જાય આપણે ચા પાણી પીએ. ભાઈ આપણે અત્યારે આવ્યા છીએ ઘેરે છે તો આ ભાઈને ધુવાણા નીકળવા માંડ્યા છે. હાલો મિત્રો તમે આવી ગયા છે અત્યારે ગુડની ચા પીવા. ગુડની હા ગુડની ચા તમે જો ઘરથી બનાવે ભાઈ એક નંબર ચા બનાવે. આના ફાયદા ઘણા છે. જો શિવલહેરી ચા આના ફાયદા ઘણા છે મિત્રો. બરાબર આનાથી ડાયાબિટીસના પ્રમાણમાં ઓછું મદદ ઘણું આમાં ઘણા ફાયદા છે. અમે તમને બતાવશું. બહુ ફાયદા ભાઈ બહુ ચા પીધા રાખો એટલે પછી ડાયાબિટીસ ના થાય. ઘણા ફેર પડજો ભાઈ. આખું પત્ર લઈશું કાકા મળતી હોય ક્યાંક પી લેવાની. હા ના એ તો બરાબર છે. હા ભાઈ લઈએ ભાઈ ગુડની ચા પીવા બહુ મજા આવે. એકવાર ભાઈ ભાવો તમને ચા દેખાડવી હતી પણ થોડુંક ભાઈ મહેમાન આવી ગયા એમાં બધું કામ બગડી ગયું. ભૂલાઈ ગયું. ભીખાભાઈ આવી ગયા હતા. ભીખાભાઈ મુલાકાત લેવા બરાબર. હાલો ભીખાભાઈની મુલાકાત લેવા અમારે ભીખાભાઈ આવી ગયા. ક્યાં ગયા ભીખાભાઈ? હાલો ભીખાભાઈ हालो तो अभी हम आए थे शिवनेरी चा गुड़ की चा जो सौराष्ट्र में अभी कम मिल रही है, लेकिन इधर वलसाड जो महाराष्ट्र के बॉर्डर वाला सब विलेज है, अभी तो सूरत में भी चालू हुआ है। गुड़ की चाय करके काफ़ी ब्रांच है इसकी, तो कभी भी आप वलसाड में आइए तो यहाँ शिवनेरी की एक चाय की चुस्की लीजिए, कभी भी मज़ा आएगा। सही है, जगह भी सही है। हम मानिए धर्मपुर चौकड़ी से गुंडलाव चौकड़ी पीने आते हैं चाय इधर, तो भाणेज और दीपक भाई ने सब मिले, मज़ा आया, चाय पिया, अच्छा लगा साथ में बैठ के। वाह वाह भाई અત્યારે આપણે આવી ગયા છીએ લૂડો રમવા. જો તમે ખાલી લૂડામાં ઠોઠા દઈએ એટલે જો અટાણે વિક્રમભાઈ વાહે સૌથી અને લાલ સનેડો જાય સનેડો કરતો પ્રકાશ મારવાડી એને ક્યાંય હાલતું જ નથી ભાઈ. કોનું આ વિરલ જો ને આ વિક્રમ મોટું જ દેખાય. અહીંયા દીપક બેઠો હોય એ પણ કઈ રૂડો બુડો રમતો નથી ભાઈ. હારી બહુ જાય ભાઈ એને હે ને અમે લગભગ આજ નદીમાં લગભગ 5-7 વાર અમે હરાવ્યો એટલે એ હવે હે ને નથી રમતો જ નથી. હું વાંધો શું આવ્યો મોબાઈલ ભાંગી પડ્યો ભાઈ. કેનો હા મારવાડી કઈ ના જાય ભાઈ. જાય શું મારવાડી એમ તો નવો લઈ આવે ભાઈ. તો ભાઈ આજે ગરમી બહુ પડે છે, વરસાદ કંઈ આવ્યો નથી. હવે આવી જાય ને તો મજા આવી જાય. મારવાડી શું થાય
હારું હારું થાય શું સારું થાય અરે જે થાય હારું જીતી કે નહીં જીતી? જીતે જીતે વિક્રમ તો હે હારે જીતી જાય વાહ 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 ભાઈ આપણો ફર્સ્ટ નંબર આવ્યો હતો ભાઈ આમાં ક્યાં આપણું દેખાડ જો આપણી દુધિયાર આપણી હતી જ્યાં દુધિયાર હે ને ભાઈ દુધિયાર જો દુધિયાર આપણી હતી 1 નંબર આવ્યો આપણો ભાઈ 1 નંબર ત્રીજો નંબર આવ્યો હા પણ તારો ત્રીજો નંબર આપણો 1 નંબર આવ્યો 1 નંબર તો પાછી અમે ગેમ ચાલુ કરી દીધી હે શરતવાળી ગેમ છે ભાઈ જો આપણે રમે એ ગેમ ભાઈ તાર રમવી ક્યાં હા ભાઈ ખટારા ખાલી મોજ કરી નાખે આપણે જે આપણે પાછું રમવા ચાલુ છ આવી ગયા ભાઈ આપણે આયલા રાખે ભાઈ ચાલો તો ભાઈ તમે ખટારો ખાલી કરતા આવો તો ભાઈ આજે રૂડો આપણે બહુ રમી લીધો અને હવે આપણે રમી અહીં ઠોહો અને ભાઈ ઠોહો કહેવાય ઠોહો એને આપણે ઠોહો હું પ્રસંગને ઠોહો દઉં પ્રસંગ એક જ ઠોહો આપણે આને ઠોહો દઉં હાલવાનું આ મારવાડીને બેઠું રહેવાનું એની ગાડી એને પડી છે એક ભલે પડી રહી આપણે એને ઠોહે રમવાનું છે ભાઈ એક ઉડી ગયો ગાડીનો હવે એને દેવાની હોય ઝાટકીને જો ભાઈ આપણે આગળ પણ આવી ગયા તો હવે આપણે રમી લઈએ ચાલો તો ભાઈ આપણે રૂડો તો રમી લીધો આ ઠોહો રમતા હતા ને એમાં આપણે જીતી ગયા 1 નંબરમાં 2 નંબરમાં વિક્રમભાઈ 3 નંબરમાં પ્રશાંતભાઈ 4 નંબરમાં વિરલભાઈ કેટલા ગામ 5 ગામ 5 ગામના ભાઈ 5 ગામના હું ભાઈ રાજા ભાઈ રાજા એટલે તો સરપંચ બનાવી દીધો અમે ચાલો તો મિત્રો મળીએ કાલે નવા બ્લોગમાં આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી